આજે શિવરાત્રિની રાત્રિની 12 વાગ્યાની આરતી કરાવું તમને. અને જો અત્યારે નીકળ્યા આપણે જઈએ છીએ મહિરાના મહાદેવે. ને જોવો સ્કૂટરો આગળ જાય. અહીંયા હાવ અંધારપટ જ છે ને અતરિયાર આ મંદિર છે. જુઓ તમે એકદમ આમાં ક્યાંય તમને કંઈ દેખાય નહીં, આવો રસ્તો છે. તો આગળનું હું તમને બતાવતો જઈશ કે ક્યાં પૂગ્યા ને કેવી રીતના આરતી કરીએ. તો જુઓ તમે રસ્તો એકદમ ને આવા ઝાડવા ને આવે તો અતરિયાર છે ભાઈ. જો એક સ્કૂટર આગળ જાય. ગાઈઝ આ સામે છે એ મંદિર છે ને આવા રસ્તા છે. જુઓ તમે જો આ મંદિર છે, આ લાઇટ બરે બતાવું છું. અને અત્યારે આવી હાલત છે અહીંયા. તો આ બધાય આજ મહાશિવરાત્રિની રાતની આરતી છે. એટલે જો બધા ભેગી લાગીએ ને આરતી કરવા આવ્યા આજ. ને મૈરેશ્વર મહાદેવ આ મંદિર કોઈ આપણા વડવાવી કે ભાઈ સ્થાપિત કરેલ ને. અને આ મંદિર એની લિંગ જગ્યામાંથી ઉત્પન્ન થઈ હતી. અને આ મંદિરનો ઇતિહાસ એવો જાણવા મળ્યો છે કે પાંડવોના જમાનામાં જે સમયે પાંડવો અહીંથી નીકળ્યા હતા એ જમાનામાં પાંડવોએ અહીંયા રાતવાસો કર્યો હતો અને પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ પછીના જમાના પછીની આ શિવલિંગનું નિર્માણ થયું અને જગ્યામાંથી આ શિવલિંગ નીકળેલી છે. અને આ શિવલિંગની એક ખાસિયત છે, કોઈ શિવલિંગની અંદર ન આપણા વિસ્તારમાં, કે આમાં બે છે, શિવ અને પાર્વતીજી. અને આ બાપુ છે. તો જો બધા અત્યારે ભક્તજનો અહીંયા બેઠા બાપુ આગળ. ને રાતની આરતીનો આપણે જો ધીરપ છે, હું છે, બાબર છે, ગ્રાવેશ છે, જરિયો ને બધા બેઠા. અને આ $1847 है આ પાવરિયા. ભાષા કઈ છે? ભાષા તો એમાં કોઈ લેંગ્વેજ ખબર નથી પડતી. હિન્દી નથી. 1847 પાવરિયા છે અને લેંગ્વેજ કોઈ સમજાય એવી નથી. જો ધીરપભાઈ જોવે છે અને બતાવું છું આ તમને. ધીંગાણા ને માલિકોરા, ભૂતિયા ને બાપોદરા. ધીંગાણા ને માલિકોરા લોહી ભેરું થયું તે દીના આ ભાયાત બન્યા હતા. એ આ પાવરિયા તે દીના. હા, આ લેંગ્વેજ છે પણ કંઈ સમજાય એવી નથી. અને જુઓ તમે 1847 છે, બાકીની લેંગ્વેજ નથી સમજાતી. એટલા જૂના પાવરિયા છે આ. તો અતરિયાર છે આ 4-5 ગામના હિમાલય આવેલ મંદિર છે. અને આ મૈરેશ્વર મહાદેવ કહેવાય, મૈરાનો મહાદેવ. અને 17મું મૈરું, પછી ઠુયાણું, કોટડા ને 4-5 ગામની વિષને હિમાલય છે. અને આરતી ચાલુ થઈ. તો મહાશિવરાત્રિની રાત્રિની આરતીનો લાભ લઈએ. અને બધાને હર હર મહાદેવ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને શેર કરજો.